My name is Harshil Patel. Hi, I'm Juhi Patel. We would like to share our review about Vinny Immigration because we have kept our Canada PR file through them. Vinny Immigration સિલેક્ટ કરતા પહેલા અમે 3 થી 4 કન્સલ્ટન્સીમાં ગયા હતા, બટ ફર્સ્ટ કન્સલ્ટ જ એ લોકોએ મને કીધું કે ચાર્જેબલ રહેશે, બટ અમે વિન્નીમાં ગયા તો ઇટ વોઝ ફ્રી ઓફ કોસ્ટ. તો અમે સૌથી પહેલાં ત્યાં તો શિરીન મેમને મળ્યા, શિરીન માકરાની. એમને અમારો સૌથી પહેલાં CRS સ્કોર કાઉન્ટ કર્યો અને પ્લસ અમારું હેલ્થ બેકગ્રાઉન્ડ બી છે. તો એમણે એવું કીધું કે હેલ્થ બેકગ્રાઉન્ડમાં તમને ઘણો બેનિફિટ રહેશે અને ત્યાં હેલ્થના વધારે ડ્રો ખુલે છે. તો અને આફ્ટર ધીસ અમને આખી PRની પ્રોસેસ સમજાઈ કે કેવા કેવા સ્ટેપ લેવાના રહેશે ને પ્લસ કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે. તો આફ્ટર ટોકિંગ વિથ શિરીન મેમ અમે વિન્નીને એઝ અમારા એજન્સી તરીકે સિલેક્ટ કર્યું અને પછી અમારો સૌથી પહેલી મિટિંગ અમારી થઈ વિજય દશોરા જોડે, જે અમારા કેસ ઓફિસર અલોટ થયા હતા વિન્નીમાંથી. તો એમણે અમને અગેન PRની પ્રોસેસ સમજાવીને પ્લસ કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એ બધું જ સમજાયું અને કેવી રીતના સૌથી પહેલાં કે તમારે ડિગ્રી એસેસમેન્ટ કરાવવાનું રહેશે, સાઈડ બાય સાઈડ તમારી IELTS બી તમારે આપવાની રહેશે. તો IELTSમાં અમને પ્રશાંત ત્રિવેદી તરીકે એક સર હતા જેને અમને IELTSમાં ગાઈડન્સ આપ્યું. એ પ્રશાંત ત્રિવેદી એ બહુ નોલેજેબલ પર્સન હતા અને અમારો સ્કોર અચીવ કરવામાં એમને અમને બહુ હેલ્પ કર્યું. એટલે આફ્ટર અમે IELTS આપી, અમે બે હસબન્ડ વાઈફ બંને IELTS આપી. એના પછી ફર્ધર પ્રોસેસ અમારી ચાલુ થઈ ફાઇલ માટેની. એટલે બીજા જે બી ડોક્યુમેન્ટ્સ એમને જરૂર હતી એ બધા મંગાયા અને પ્લસ અમને એન્શ્યોર કર્યા કે બધા જ ડોક્યુમેન્ટ સેફ રહેશે અને તમારે ઘડી બી મોકલવાના નહીં રહે ને પ્લસ મિસપ્લેસ કે લીક બી ક્યાંય નહીં થાય, એટલે સેફટીનો કોઈ ઇસ્યુ છે નહીં. તો આના પછી અમારી જ્યારે ફાઇલ અમે ઓલમોસ્ટ 2022 ઓક્ટોબરમાં મૂકી અને 1 year પછી અમને ઓન્ટારિયોમાંથી નોમિનેશન આવ્યું અને માર્ચમાં એ નોમિનેશન અપ્રૂવ થઈને અમને 600 પોઈન્ટ્સ મળ્યા અને પ્લસ એના પછી તરત જ ડ્રો ખુલી ગયો અને બધી ફાઇલની પ્રોસેસ થ્રુ એન્ડ થ્રુ બહુ સારી થઈ. આઈ ગીવ ધીસ ક્રેડિટ ટુ ઓલ ક્રેડિટ ટુ વિજય દશોરા સર, બિકોઝ એમના ડોક્યુમેન્ટ્સ અમારે એટલા ફાઇનલી ફાઇલ કર્યા હતા કે કોઈ જ ક્વેરી કે કોઈ જ ઇસ્યુ આવ્યા નથી. અને આફ્ટર ઇન્વિટેશન અમારી બાયોમેટ્રિક રિક્વેસ્ટ, પાસપોર્ટ રિક્વેસ્ટ બધું જ થઈ ગયું છે અને ફાઇનલી અમે કેનેડાના PR થઈ ગયા છે. સો વી વુડ લાઈક ટુ થેન્ક વિન્ની ઇમિગ્રેશન, શિરીન મેમ, વિજય સર એન્ડ પ્રશાંત સર ફોર ગાઈડિંગ અસ થ્રુ ધીસ હોલ પ્રોસેસ ઓફ PR. થેન્ક યુ.